રામ રામ સીતારામ બધા ભાઈને ઘણાની કમેન્ટ એવી આવતી હોય છે કે ભાઈ તમે જ્યારે હોય ત્યારે ભારત દેશની આપણા દેશની બુરાઈ જ કરતા હોય છે એમ. ના ભાઈ ના, હું શું કરવા બુરાઈ કરું ભાઈ મારા દેશની. હું બસ લોકોને જાગૃત કરું છું કે ભાઈ કે બહારના દેશમાં કેવું છે અને આપણા દેશમાં કેવું છે, બરાબર. તો ઇન્ડિયા એક જ એવો દેશ છે ભાઈ કે જે એજ્યુકેશન ઉપર પણ ટેક્સ લગાડે છે એમ, બરાબર. અને હું તમને અહીંયા દેશની વાત કરું કે દુબઈ, ઓમાન, કુવૈત, કતાર આ બધા છે ને વિકસિત દેશો છે ને, આમ એમની વાત કરું ને કે ભાઈ એ લોકો અહીંથી એજ્યુકેશન તો ફ્રી છે તે, બરાબર. પણ અહીંથી જે લોકોને વિદેશમાં ભણવા જવું હોય ને, હાયર એજ્યુકેશન માટે ડિગ્રી, કોલેજ એ કરવું હોય ને, તો અહીંથી ગવર્મેન્ટ એ લોકોને પૈસા આપે કે ભાઈ તમે જાઓ બહાર સારી સારી કોલેજમાં ભણો, સારું એજ્યુકેશન લો. તો ગવર્મેન્ટ એ લોકોનું ટેક કેર કરે છે ભાઈ, ખાવા પીવાનું, રહેવાનો બધો ખર્ચો ગવર્મેન્ટ આપે છે. વિચાર કરો, એને પૈસા આપીને વિદેશમાં બહાર મોકલે, વિચાર કરો. અને આપણા દેશમાં જો એવી રીતના કરે ને તો લગભગ હું ગેરંટી આપીને કહું કે ભાઈ લગભગ એક જણો ભાઈ આપણે ઇન્ડિયામાં ન ભણે, બધા બહાર વિદેશમાં જ ભણવા જાય. લ્યો હવે કયો. તો વાત આમ